અંકલેશ્વર ખાતે આવેલ માંડવીશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદશે ભાતના પિંડ ચડાવવામાં આવે છે। પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે। માંડવીશ્વર મહાદેવ મંદિર શિવજીને ભાતના પિંડ ચડાવવામાં આવ્યા હતા। સમગ્ર ભારત વર્ષમાં બે જ સ્થળોએ કાળી ચૌદસના દિવસે મહાદેવજીને ભાતના પિંડથી ઢાંકવામાં આવે છે। એક કાશી વિશ્વનાથ અને બીજું અંકલેશ્વર સ્થિત માંડવીશ્વર મહાદેવ મંદિર। અહીં એવી પ્રથા પ્રચલિત છે કે માંડવીશ્વર ઋષિ અહીં જ્યારે તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઈ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઈ હતી। તેણીએ સતી અનસુયાના પગલે ચાલી ઘોર તપ કર્યું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મેળવ્યું હતું। આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદસના દિવસે ભગવાન મહાદેવને ભાતના પિંડ ચઢાવવામાં આવે છે। પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે। માંડવીશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદસના દિવસે ચઢાવાતા આ પિંડ પિતૃ દેવતાઓની શાંતિ અર્પે છે। ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક માંડવીશ્વર મહાદેવ મંદિરે આસ્થા ધરાવે છે। કાળી ચૌદસના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાતથી ઢાંકવામાં આવ્યા હતા અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે અનંત ચતુર્દશી જેના માટે આપણે એ કહેવામાં આવે છે કે આજે કાળી ચૌદસના નામે પણ ઓળખાય છે। આ કાળી ચૌદસ એટલા માટે એને ઉજવવામાં આવે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બે જગ્યાની પર પિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથમાં અને એક અંકલેશ્વરની અંદર। એટલા જ માટે કારણ કે જ્યાં સ્મશાન પાસે હોય અને ભગવાન શંકરનું મંદિર હોય એવી જ રીતે કાશીની અંદર પણ છે, અંકલેશ્વરની અંદર પણ છે અને એની અંદર અમે જે લોકો છે એની પાસે અમે એક એક મુઠ્ઠી ચોખા માંગીએ છીએ કે જેથી એ લોકોના પણ પિતૃઓના ઉદ્ધાર થઈ જાય। હું દર કાળી ચૌદસના દિવસે પિંડ ચડાવવામાં આવીએ છીએ। ભારતની અંદર ખાલી બે જ જગ્યાએ પિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથ અને એક બીજું કે આપણા માંડવેશ્વર મંદિર મહાદેવમાં ચડે છે। એમાં પિતૃઓનું મોક્ષ થાય છે। એમાં જે પિંડના દર્શન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે અને એ પિંડના દર્શન સાંજના 5 થી 8 વાગ્યા સુધી કરવામાં આવે છે। દરેક ભક્તજનો દર્શનનો લાભો લે એવી નમ્ર અરજ છે।